નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલની મુસીબતો હજુ અટકવાનું નામ લેતી નથી. રૂપિયા 90,000ની લાંચ માંગવા આરોપસર પાટણ એલસીબીના લાંચ છટકામાં સપડાયેલા ચાણસ્માના ચીફ ઓફિસર સંજય પટેલની નિયમિત જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટ જજ જે શાહે ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ જણાઈ આવે છે. આ કેસમાં આરોપી પૂરતી તપાસ જારી છે. આ કેસમાં હજુ ચાર્જશીટ થયેલ નથી. વળી આરોપી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોવાથી જામીન આપવાથી તપાસને વિપરીત અસર થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આરોપી પોતાના હોદ્દા ઉપયોગ દ્વારા કચેરીમાં ભ્રષ્ટેલા પૂરવા તથા કચેરીમાં દ્વારા પ્રયત્ન કરે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. આરોપી પોતાની સરકારી ફરજ દરમિયાન લાંચની માંગણી જેવા ગંભીર પ્રકારના ગુનાનો આરોપ છે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.